લખતર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારની ઉજવણી કરાઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારે 23મી જૂનના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર અંતર્ગત રસીકરણની કામગીરીનો આરંભ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોનું રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારે 23મી જૂનના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર અંતર્ગત રસીકરણની કામગીરીનો આરંભ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોનું રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં લખતર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વણા, તલસાણા, વિઠ્ઠલગઢ અને ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકામાં જુદી જુદી ટીમ બનાવી 172થી વધુ કર્મચારીઓ દ્વારા 85 બૂથ ઉપર પોલિયો રવિવારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લખતર શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ગ્રામ્ય વિસ્તારના વિવિધ બૂથ ઉપર 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાના કાર્યક્રમમાં જે તે વિસ્તારના અનેક બાળકોને જાગૃત માતા પિતા પોલિયોના ટીપા પીવડાવતા નજરે પડ્યા હતા. વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોના હસ્તે પોલિયો પીવડાવવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્થળ ઉપર પોલિયો રવિવારની કામગીરી કરાઈ હતી. જ્યારે પોલિયો રવિવાર નિમિત્તે લખતર તાલુકાના પોલિયો બૂથ ઉપર સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ મુલાકાત લઈને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જેઓની સાથે લખતર તાલુકા વિકાસ અધિકારી, CDPO સહિતના અધિકારી જોડાયા હતા. જે પોલિયો રવિવારની કામગીરીમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા વર્કર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોલિયો રવિવારની કામગીરીમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.